ઠાકોરજીનો સંબંધ કરવો હોય તો નિર્દોષતા તો હોવી જોઈએ. જન્મ જન્મના સંસ્કારો, કેટલી યોનિમાં આપણો જન્મ થયો, એ બધા આત્મા પર પડેલા સંસ્કારો દૂર થાય, નિર્દોષતા આવે. એટલા માટે બ્રહ્મ સંબંધ, બ્રહ્મ સાથે અને સમતા, પ્રભુના સમાન થઈ જવું. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે, એટલે નિર્દોષતા અને સમતા આવે એટલે બ્રહ્મ સંબંધ કરાયો. પણ અમારા હરિરાય મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ સંબંધ છે. રખે કોઈ એમ માનતા કે પુરુષોત્તમ મળી ગયા, કૃષ્ણ સંબંધ નથી. અહીંયા બોલો, હરિરાય મહાપ્રભુજીની તમે સિદ્ધાંત રસની ટીકા જોજો, તમે પણ જોજો. આ મારી વાત છે, હરિરાયજીની વાત કરી રહ્યો છું. હરિરાયજી કહે છે બ્રહ્મ સંબંધ એ સાક્ષાત કૃષ્ણ જોડે સંબંધ નથી ગણાતો, એ બ્રહ્મ જોડે સંબંધ થયો. એટલે આપણામાં નિર્દોષતા અને સમતા આવી. વિચાર કરો, બ્રહ્મ સંબંધ કરવો એટલે એક સંસ્કાર છે, સેવા કરવા માટેની શુદ્ધતા છે. અહીંયા બ્રહ્મનું સ્વરૂપ છે, વ્યાપક છે. વ્યાપક બ્રહ્મની સેવા કેવી રીતે કરાય? હરિરાયજી કહે છે કે છોકરા આપણે દાદા કે તો આપણે ગમે, જે દાદા થયા હોય. અને છોકરાઓ જે દાદી થઈ ગયો હોય, દાદી કે તો ગમે, બા કે તો ગમે, ગમે કે ના ગમે. પણ આપણી ઘરવાળી આપણને દાદા કે તો હમણાં છૂટું થવાનું મન થાય. આ શું યાર, આ 40 વાર લગ્ન થયા હતા, હવે મને દાદો કે છે, તું દાદો કે છે. અમારા ભરતમાં બોલે, અરે આ ડોકરી કો કશું ખાવે કદો તો ખટિયા હવે પડી હે. ભરતમાં ચાલે, આપણે ના ચાલે એવું. તો કેવું દુઃખ થાય. એમ ઠાકોરજી આપણને બુઢા કે તો ગમે ના ગમે. તરું ઠાકોરજી પીછવાઈ જુઓ, આ પીછવાઈમાં ગોપીઓ છે, કોઈ ડોસીઓ છે, બધા કાળા કાળા વાળવાઈ બસ મસ્ત છે બધી. શ્યામ હશે એકાદ તો કોઈ બી. તો આપણે સેવા કરીએ અને સેવામાંથી બહાર આવીએ ત્યારે તરુણ હોઈએ છીએ. અને 90 વર્ષના કાકા હોય, 85 વર્ષની માજી હોય ને, જ્યાં સુધી પતિ પત્ની છે એ યુવાન જ કહેવાય. સમજ્યા તમે? દાદા દાદી પ્રેમથી રહે તો એના જોક ન કરો, એનો આનંદ લો કે આ જવાનમાં, આ ઉંમરમાં આટલા પ્રેમથી રહી શકે છે. તમે ઘડાથીને પ્રેમથી નથી રહી શકતા, લલ્લડ કચકચ કરો છો તો સેવા શું કરવાના છો? સત્સંગ શું કરવાના છો? પાઠ શું બેસાડવાના છો? ક્યાં ઝઘડો કરશો? શું લાગે? સમજો મારી વાત? તમે જેમ જેમ વધે પુષ્ટિવારમાં તરુણતા આવે. હું અત્યારે 65 વર્ષનો છું, બોલો કોઈ કહી તો જાય મને? અમારા લાલ એકવાર પેલું પિક્ચર આવતું હતું કોઈ રાજેશ ખન્નાનું, બાબાએ કહ્યું પાપાજી આપકે જમાને કા ગીતા है. મેં ખુદ એવું નહીં બોલવાનું, हमसे जमाना खुद है, जमाने से हम नहीं, हमको मिटा सके जमाने में दम नहीं. अरे જ્યાં સુધી જીવું છું, કારણ કે કે હું યુવાન કહેવાઉં. મેં કીધું યુવાન તો હું કહેવાઉં? કેવી રીતે? કેટલા વર્ષનો? તું 16નો થયો ને કે 25નો થયો? હું તો અત્યારે શ્વાસ લઈ રહ્યો જીવતો છું, યુવાન તો હું છું. તમે જે શ્વાસ લઈ રહ્યા છો, બધા શ્વાસ લઈ રહ્યા છે, એ જ છે, એ જ વાતો, એ જ અન્ન, એ જ ભોજન. તમે પોતાની મસ્તીને ઉંમરથી કેમ તોલો છો? તમારા આનંદને ઉંમરથી કેમ તોલો છો? તમારા મિજાજને ઉંમરથી કેમ તોલો છો? તમારી ભગવત ભાવની ઉંમરથી કેમ તોલો છો? ગોપાલદાસે થયું કે શેઠ પુરુષદાસ ઘડા થઈ ગયા છે, વૃદ્ધ થઈ ગયા છે, હું સેવા સંભાળું. તો જ્યાં સેવામાં જોયા તો સેવામાં સદા તરુણ. તરુણ એટલે ખબર છે? તો રસાત્મક વાત છે, કોઈને કહેતા નહીં હોલની બહાર. હો, રસાત્મક ગુણ વાત છે. ભદેશભાઈ ક્યાં ગયા તમે? મને દેખાતા ત્યાં સાંભળજો. સેવામાં તરુણ એટલે શું? તરુણ કોને કહેવાય? એવી કન્યા કે જેના લગ્ન થયા નથી અને પુરુષના સ્પર્શને પામી નથી, એ તરુણી કહેવાય. આપણે તો ઠાકોરજીના સ્પર્શને પામી ગયા છીએ એટલે યુવાન છીએ. સમજ્યા તમે? આ તરુણ કહેવાય. એટલે વૈષ્ણવજનો, મારે આજ કહેવું છે કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આ બધા લાભ પૂજાના યત્ન અને આ બધા છોડીને કૃષ્ણ એવ ગતિર્મમ. કારણ કે જુઓ, આ બ્રહ્મ સંબંધ શા માટે છે કે કેટલાક અમારા પુષ્ટિ માર્ગમાં શાસ્ત્રમાં રીત છે કે કોઈ પાત્ર બહાર ગયું હોય તો એને એનામાં અગ્નિ મૂકો તો પાત્ર શુદ્ધ થાય. કોઈને અગ્નિ ઉપર મૂકવું પડે, કોઈને માંજવું પડે, કોઈને તડકા મૂકી દો. હે, એવી રીતે આ દેહ હજારો વર્ષો થયા અશુદ્ધ થઈ ગયો. આત્મા પર જન્મના સંસ્કારોના પળ પડી ગયા. હવે પ્રભુની સેવાની લાયક રહ્યો નહીં આ જીવ, તો એને કેવી રીતે કરવો? અગ્નિના બાળો તો બળી જાય. તો આ વલ્લભનો તાપ જોઈને સ્વયં શ્રીજી નાથજી ગોવર્ધન પ્રગટ થાય કે વલ્લભ એને બ્રહ્મ સંબંધ કરાવો તો દોષ મુક્ત થઈ જશે.
જેમ પાત્રને અગ્નિમાં મુકાય, આ જીવને અગ્નિમાં થોડી મુકાય. એ તો વિરાગની અંદરથી પ્રગટ થાય. જે ગોપીજનોને વિરાગની અંદરથી પ્રગટ થઈ અને રોમ રોમમાં વ્યાપ્ત થઈ ગઈ. પ્રભુ જે બહાર હતા એ અંતર્ધાન થઈ ગયા, અંદર આવી ગયા અને કીધું કે હું અંદરમાં રહીને તમારું પૂજન કરું છું. જો એ વખતે પ્રભુ બહાર પ્રગટ થઈ જાય તો ગોપીનો દેહ ભસ્મ થઈ જાય, કારણ કે અંદર અગ્નિ બહાર અગ્નિ. એટલે જેમ લૌકિક અગ્નિમાં લાકડું હોય, મહાપુરુષ કહે છે કે બહારનો જે લાકડું જે છે એને તમે જ્યારે અગ્નિ અડાડો છો, બહારનો અગ્નિનો સ્પર્શ થાય તો અંદરમાંનો અગ્નિ બહાર આવે છે. લાકડની અંદર અગ્નિ તો છે જ, પણ બહારનો સંબંધ થવાથી એ બહારથી અંદર જાય છે. જ્યારે ગોપીજનોનો અગ્નિ તો અંદર પ્રગટ થઈ ચૂક્યો છે, હવે જો બહારનો આવે તો દેહ નાશ થઈ જાય. એટલા માટે અંતર કરતા ગોપીજનો પણ એ જ્યારે રાસમાં આવ્યા તો પણ ગોપોને એમ લાગ્યું કે મારી પત્નીઓ, મારી ગોપીઓ બેઠી છે, સૂતી છે, કારણ કે પ્રાણ ત્યાં પહોંચી ગયા એ લોકોના. એને વિરહ થયો કે બધા દોષ ભસ્મ થઈ ગયા અને પ્રભુનો અનુભવ થયો એ તનું નવતું થઈ ગયું, નૂતન દેહ આવી ગયો અને ગોપો લાગ્યું કે મારી પત્ની અહીંયા સૂતી છે અને રાસમાં ગઈ. અને ઠાકોરજી વલ્લભ કહે છે કે વ્રજમાં કોઈ દિવસ અશુભ ના થાય. તો આટલી બધી ગોપીઓ જો મૃત્યુ પામે તો હાહાકાર મચી જાય, પણ આ ગોપીઓ પ્રાણથી રાસમાં આવી છે. અને ગુસાઈજીનો પક્ષ લે છે કે અંતર કરતા ગોપીજનોને એ જ ફળ મળ્યું છે જે રાસની ગોપીઓને મળ્યું છે. તો વૈષ્ણવજનો, આ બધી વસ્તુ શા માટે કહેવામાં આવી રહી છે? જો કે આ કૃષ્ણાશ્રિત એવો પાઠ છે કે જેટલું જોર આપીને આપણા દોષ ગાવા હોય, કહેવા હોય, ફટકાર લગાવી એટલે લગાવી શકાય. પણ અહીંયા હું લડવા કે ફટકારવાની વાત નથી કરતો, પ્રેમથી. મેં કાલે કહ્યું ને, 3 પ્રકારથી સમજાવાય: વેદ સંબંધ, રાજ્ય સંબંધ અને કાંત સંબંધ. વેદની આજ્ઞા ન માનો તો પાપ, રાજાની અનુમતિ ન માનો તો જેલ, અને કાંત એટલે પ્રિય સખી યા પ્રિય સખા, જે પ્રેમથી સમજાવે. અરે બહુ નારાજ ન થવાય, છાનો માનો ઘેર જતી રહે, તારો ધણી બહુ સારો છે, જાઓ. જે પ્રેમથી સમજાવે ને એક સખી બીજી સખીને, એ ભાવથી તમને બધાને હું સમજાવી રહ્યો છું કે ઠાકોરજી તમારા છે, આ કંઠી તમારી છે, આ પુષ્ટિમાર્ગ તમારો છે, તમારા માટે જ પ્રગટ કરેલો છે. એટલે પ્રેમથી ભગવત સેવા કરો. અને કંઈ બી સમસ્યા હોય તો આવો અમારી પાસે, કોઈ ચિંતા નહીં કરો તમે. અમે ચાર્જ બી નથી લેતા અને અમારી ચાર્જ બેઠી થયા જ કરે. લોકોના બાટલા ખતમ થાય ત્યારે ચાર્જ કરવા મારી પાસે આવે ને હું તો તમને જોઈને રિચાર્જ થયા કરું છું. વિચાર કરો, તમને જોઉં છું. અમારા એક ઉર્દૂમાં એક શાયરી છે कि उनके आने से आ जाती है चेहरे पे रौनक, उनके आ जाने से आ जाती है चेहरे पे रौनक, वो समझते हैं बीमार का हाल अच्छा है. તમારા પ્રેમીઓના જોવાથી ચહેરા પર રોનક આવી જાય છે અને બાજુવાળા પાડોશી એ માને છે કે હવે સારા થઈ ગયા લાગે. હવે સારા થવું જ નથી. પ્રેમના, ભક્તિના વિરહમાં, ઠાકોરજીના તાપમાં અને વૈષ્ણવને ખેંચવા માટે આવા જ રહેવું છે, વિવલ રહેવું છે, તત્પર રહેવું છે. એટલે વૈષ્ણવજનો, આ કષ્ટાશ્રય જે છે ને એ સામાન્ય પાઠ નથી. કારણ કે કોઈ પણ પાઠમાં જે શબ્દોનો પ્રયોગ મહાપુરુષ નથી કર્યો, ખાલી વદતી વલ્લભ શ્રી હરિ એમના શ્લોકમાં બોલ્યા છે. અહીંયા એનાથી આગળની એવી વાત છે કે આપણા કબાટ ખુલી જશે. એટલા માટે મહાપુરુષજી કૃપા કરીને મને આ ગ્રંથ ભણવો અને ભણાવવા માટે આજ્ઞા આપી. કારણ કે તમારામાં કંઈ ખૂટતું નથી, એક મને યાદ છે અને ખૂટે છે એ મારે આપવું છે. એક વાર્તા વાંચી હતી, એમાં આવ્યું હતું કે એક બહુ જ અજબપતિ માણસ હતો અને એને 7 વર્ષનો, ઘણા વર્ષ પછી બાળક થયો. એ બાળક 7 વર્ષનો થયો, ઘણા વર્ષ પછી બાળક થયો અને બાળક મોટો થતા 7 વર્ષનો થયો. એને ચિત્ર કરવાનો શોખ, પેઇન્ટિંગ કરવાનો. તો અલગ અલગ રંગના એક ચિત્ર બનાવે. હવે ચિત્ર બનાવે અલગ અલગ રંગના. હવે ધીરે ધીરે માતા પિતાએ જોયું કે બધામાં કાળો રંગ વાપરે છે. નદી કાળી, સૂરજ કાળો, પક્ષી કાળા, ઘર કાળું, બધું કાળું. તો માતા પિતાને બહુ દુઃખ થયું અને પૈસાવાળા એટલે બારોબાર સાયટ્રિકોને, મનોવૈજ્ઞાનિક ડૉક્ટરને બતાવવા લઈ જાય કે આ કાળો રંગ વાપરે છે, કાળો વાપરે છે, કાળો વાપરે છે. જુઓ, ડૉક્ટરો લખી આપે કંઈ, એ પાછો કાળો વાપરે. એક વખત એક મિત્રને ત્યાં મળવા આવ્યો. મિત્ર માતા પિતાને ઉદાસ જોયો એટલે કહ્યું કે ભાઈ આ તમે ઉદાસ કેમ છો? એકલો એક દીકરો લાલ લડાવો ને. તો ના, અમારા દીકરાના જીવનમાં કંઈક ઉદાસી આવી ગઈ છે, બધા ચિત્ર કાળા કાળા બનાવે છે. એમ દીકરાના રૂમમાં ગયા, રૂમમાં જઈ અને જોયું, બેટા તારા ચિત્ર બતાવ ને, બહુ સુંદર ચિત્ર બનાવે છે. બધા રંગી ચિત્ર બતાવ્યા. પછી નવા ચિત્ર બતાવ મને. તો છેલ્લા 15 દિવસના નવા ચિત્ર બતાવ્યા તો બધું કાળું કાળું કાળું. તો પેલા
કહ્યું, બેટા તું કાળા કાળા કેમ મનાવે છે? તારા માતા પિતા બિચારા કેટલા દુઃખી છે, અલગ અલગ જગ્યાએ તને બતાવવા લઈ ગયા છે, એટલે શું તકલીફ છે મને કહેતો ખરો? હા અંકલ, આ જ વાત તમે પૂછો છો, આ વાત મારા માતા પિતા મને પૂછતા નથી, એ મને ડાક્ટરો પાસે લઈ જાય છે. મારી રંગની બધી ડબ્બીઓ ખાલી થઈ ગઈ છે, ખાલી કાળો જ બાકી રહ્યો છે. તમારા બધામાં બધા મનોરથ નામે, કથા નામે તમને લોકો લઈ જાય છે, ખાલી કરી જાય છે. કરમ ખૂટે છે, વલ્લભ આપશે. આવું છું આવું કરમ તમારા ખૂટે છે, વલ્લભ આપી શકે, બીજા કોઈ આપી શકે નહીં. ધર્મ છે ને એને પણ સેવામાં ચિંતનમાં બાધક ન થવા દેવું.